નમસ્તે, કેમ છો બધા બાળકો? મજામાં ને? હું છું તમારો સૌથી સારો મિત્ર મોબાઈલ. બાળકો, યુવાનો, વડીલો બધા જ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. તમે સવારમાં વહેલા ઉઠીને દાંત, નાહવાનું, ખાવાનું પછી કરો છો. પહેલા મારી બેટરી ફૂલ કરી દો છો. તેથી આજે મારો પૂરો પરિવાર તમારી સાથે મળવા આવ્યો છે. હું છું ફેસબુક, સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી થાય છે. મારા દ્વારા તમારા હજારો મિત્ર બને છે. લોકો મારા વિડીયો લાઈક અને કોમેન્ટ કરે છે. બસ તમારી આંગળી મોબાઈલ પર ફેરવતા રહો. મને તમે ઓળખો છો. હું તમને ફોટા, વિડીયો, વાત કરવાના વિડીયો કોલ કરવામાં હું તમને મદદ કરું છું. બોલો, હું કોણ છું? ઇન્સ્ટાગ્રામના તરફથી તમને બધાને રામ 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 રામ. આજના યુવાનોને રીલ્સ બનાવવા, ફટાફટ ફોલોઅર્સ વધારવા અને એમનો ટાઈમ બગાડતા મેં શીખડાવ્યું છે. એમના કલાકોને કલાકો બગાડીને મને ખૂબ જ આનંદ આવે છે. હું છું સ્નેપચેટ. જલ્દીથી મારી પાસે આવો. મોંઘું ચંગું મોડું બનાવો, સેલ્ફી પાડો, મિત્રોને મોકલો. જીવનની ખરીમાં તો ચેટિંગ કરવામાં જ છે. તેમાં કાં પૈસાની જરૂર પડે છે? ડેટા તો અનલિમિટેડ હોય છે ને. ગૂગલ બાવાકી, અરે જય હો તો બોલો, જય હો. ગૂગલ બાવાકી, ગૂગલ બાવાકી, ગૂગલ બાવાકી. હું છું ગૂગલ. આખા વિશ્વના સવાલ જવાબ મારી પાસે છે. તમને બધાને ખોટો ભ્રમ છે કે અંગ્રેજી આઝાદી થઈ તો કેટલા વર્ષો થઈ ગયા છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, સ્નેપચેટ, ગૂગલ આ બધી વિદેશી એપ્લિકેશનો તમને પરિગ્રહ બનાવી દીધી છે. પપ્પા મોબાઈલ દો ને. ના, દો ને. ના, દો ને. નથી આપવાનો, મારે કામ છે. ભાઈ મોબાઈલ દો ને. નહીં આપું. દો ને. નહીં આપું. દો ને. નહીં આપું. દો ને. નહીં આપું. આપી દે, નહીંતર એમ જ રડતો રહેશે. લે પકડ. જુઓ જુઓ, આટલા બધા મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે. પપ્પા કાલે મારી ગણિતની ટેસ્ટ છે, મને દાખલા શીખવાડો ને. મારી પાસે સમય નથી. જા તારા ભાઈને કે તે શીખડાવી દેશે. ભાઈ મને ગણિતના દાખલા શીખવાડો ને, કાલે મારી ગણિતની ટેસ્ટ છે. સમય તો મારી પાસે પણ નહીં. તમારા શિક્ષકે નહીં શીખવાડ્યા? શીખવાડ્યું છે પણ હું ભૂલી ગયો. જા મોબાઈલમાં જોઈ લે, આવડી જશે. મોબાઈલ દે. ના, મોબાઈલ દે. જો આ તો મોબાઈલમાં જોઈને પોતાનું લેસન કરવા લાગ્યો. જુઓ આ તો મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. આ તો ફેસબુકમાં રહી જઈને નાચી રહ્યો છે. આ તો વોટ્સઅપમાં સ્ટેટસ જોઈ રહ્યો છે. આ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા લાગ્યો. આ તો સ્નેપચેટમાં ફોટા પાડી રહ્યો છે. આ તો ગૂગલમાં કંઈક સર્ચ કરવા લાગ્યો. મહાભારતમાં કૌરવ અને વચ્ચે અભિમન્યુ ફસાઈ જાય છે, તેમ હવે આ છોકરો અમારી સાથે ફસાઈ ગયો છે. હવે આ અમારો શિકાર બની ગયો છે.
પપ્પા પણ પિયુષને બોઠો તો ઉઠતો જ નથી. પિયુષ ઉઠ, પિયુષ ઉઠ, જા એક ગ્લાસ પાણી લઈને આવ. મને માથું દુખે છે અને આંખ ખેંચાય છે. પપ્પા તમે જલ્દી ડોક્ટરને બોલાવી લાવો. તમારા છોકરાને શું થયું છે? એની આંખ ખેંચાય છે અને માથું દુખે છે. બેટા ઊંડો શ્વાસ લઈને. બેટા મોં ખોલને. તમારો છોકરો કેટલા સમય મોબાઈલ વાપરે છે? હા, એને મોબાઈલમાં ખૂબ જ રસ છે અને તે મોબાઈલ જોતા ઊંઘી પણ જાય છે. મોબાઈલની બેટરી પૂરી ન થાય ત્યાં સુધી જુએ છે. વધારે મોબાઈલ વાપરવાથી તેના માનસિક મગજ પર અસર થઈ છે, તેથી તેનું માથું દુખે છે. તેની આંખના નંબર આવી ગયા છે, તેથી તેને જાડા કાચવાળા ચશ્મા પહેરવું પડશે. અમે અમારા ભાઈનો માટે કંઈ પણ કરીશું, તમે કહો તો. પહેલા તમે ઓછો મોબાઈલ વાપરો અને જરૂર પૂરતો મોબાઈલ વાપરો. અરે આણે તો મોબાઈલને છોડી પુસ્તકોને પોતાના મિત્ર બનાવી દીધા છે. હવે આ અમારી ગુલામીમાંથી આઝાદ થઈ ગયો છે. ભાઈ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, સ્નેપચેટ, ગૂગલ હવે ભાઈ આપણું અહીંયા કંઈ પણ કામ નથી રહ્યું. વડીલો, યુવાનો, બાળકો ખૂબ જ ફોન જોઈ છે. ફોન જોવો જોઈએ નહીં, તેનાથી આંખો બગડી જાય છે. હવે તમારા બધાથી જય હિન્દ, જય શ્રી રામ, જય શ્રી રામ.